सालों से नर्मदा मैया की परिक्रमा के लिए जो मार्ग चल रहा है उसी मार्ग पर इस बार भी परिक्रमा करने की अनुमति दी जाए, इस मांग के साथ तिलकवाड़ा के संत महंत की ओर से जिला कलेक्टर को आवेदन पत्र दिया गया है। आने वाले माह में नर्मदा मैया की परिक्रमा शुरू होगी। परिक्रमा के लिए लाखों की तादाद में श्रद्धालु आएंगे। हालांकि परिक्रमा के दौरान इस बार नर्मदा मैया को पार करने के लिए नाव का इस्तेमाल नहीं करने की गाइडलाइन दी गई है। इस फैसले के मद्देनजर भक्तों में काफी नाराजगी दिखाई पड़ रही है। सालों से चले आ रहे परिक्रमा मार्ग पर ही परिक्रमा करने की मांग के साथ तिलकवाड़ा तालुका के साधु संतों की ओर से आज जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र भी दिया गया है। जगतगुरु माधव पीठाधीश दंडी स्वामी निर्मलानंद महाभाग छूं અને આ વિસ્તારમાં વર્ષોથી પરિક્રમા થાય છે। એમાં કીડી મકોડી કાઢથી હું લોકોનો માટે અન્નક્ષેત્ર પણ ચલાવું છું। આ વર્ષે જે સરકાર પોલિસી બતાવે છે એ પોલિસીનો સખત વિરોધ છે। દર વર્ષે જે પ્રમાણે ચાલે એ પ્રમાણે જ હોવું જોઈએ અને સરકારને નિવેદન છે કે નાવડી એક ડૂબી ગઈ છે તો શું મોટા જહાજો નથી ચાલતા, એ નથી ડૂબતા? એટલે શું જહાજો બંધ કરી દેવાના? નાવડીઓ માટે પરમિશન આપે, નાવડીઓ ચાલે અને લોકોની પરિક્રમા થાય એ માટે મારે ખાસ નિવેદન છે કે ત્યાં બરોડામાં જે હાદસો થયો, એક્સિડન્ટ થયો, એના પછી કોર્ટે ના પાડી છે કે ગવર્મેન્ટ ના પાડી છે કે તંત્ર ના પાડે છે, પણ રોડ પર એક જગ્યાએ એક્સિડન્ટ થાય છે ગાડીનો તો બધી ગાડીઓ બંધ કરી દેવામાં આવે છે કે તો તંત્રએ એમની જવાબદારી લઈને આ વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ, પણ એ લોકો જવાબદારી લેવા તૈયાર નથી। ખાલી લોકલ ઓથોરિટીને મેળવીને જો એ લોકો કરવા માંગે તો લોકલ ઓથોરિટી બધો જ સપોર્ટ કરવા તૈયાર છે, પણ તંત્રને કોઈ જવાબદારી જ નથી લેવી તો એ કેવી રીતે ચાલે? એ 18 કિલોમીટરના બદલે 78 કિલોમીટરની यात्रा बाय रोड કરવા માંગે છે, એ તો પોસિબલ જ નથી। કોણ ધાર્મિક લોકો, કોણ વ્યક્તિ, કોણ પબ્લિક એમાં સાથ આપશે? ગવર્મેન્ટ આમાંથી છૂટવાના જે રસ્તા શોધે છે એ અમને બધાને કોઈને પણ માન્ય નથી। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।